MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. શરૂઆત કરીશું સૌથી પહેલા ભારત માતાની જયની ગુંજની સમગ્ર દેશમાં. કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથ સિંહ ગુજરાતના પ્રવાસે છે. ભુજ એરફોર્સ સ્ટેશન ત્યાં પહોંચ્યા છે રાજનાથ સિંહ અને એર ચીફ માર્શલ AP સિંહ પણ સાથે હાજર છે. વાયુસેના, BSF અને અન્ય સુરક્ષા એજન્સીઓના કર્મચારીઓ સાથે તે મુલાકાત કરવાના છે. ઓપરેશન સિંદૂર બાદ પહેલી વાર ગુજરાતના પ્રવાસે રાજનાથ સિંહ પહોંચ્યા છે. ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે ભુજે અનેક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા હતા અને હવે તેને લઈને જ ભુજ એરબેઝની મુલાકાતે રાજનાથ સિંહ પહોંચ્યા છે. તો આ દ્રશ્યો જોઈ શકો છો. હાલ રાજનાથ સિંહ લેન્ડ થયા ભુજમાં અને ત્યારબાદ હવે તેમને ઔપચારિક જે પ્રમાણેની મુલાકાત છે. સાથે જ આપને જણાવી દઈએ કે રાજનાથ સિંહની સાથે એર ચીફ માર્શલ AP સિંહ પણ હાજર છે અને આ સાથે જ BSFના વડા પણ અહીં પહોંચ્યા છે. મહત્વની વાત એ છે કે ભુજનું એરબેઝ એ ખૂબ જ અગત્યનું એટલા માટે માનવામાં આવે છે કારણ કે સીધો ત્યાંથી પાકિસ્તાનનો સંપર્ક પાકિસ્તાનની બોર્ડર આવે અને બીજી તરફ જ્યારે ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન તરફથી હુમલા કરવામાં આવ્યા હતા, એક બાદ એક મિસાઇલ છોડવામાં આવી હતી. તેમાં ભુજમાં પણ મિસાઇલો છોડવામાં આવી હતી, પરંતુ એર ડિફેન્સ સિસ્ટમે ભુજને બિલકુલ નુકસાન નથી થવા દેવું અને સતત તૈનાતીના કારણે મોટું નુકસાન થતા બચ્યું છે. ત્યારે હાલ પહેલી વખત રાજનાથ સિંહ ઓપરેશન સિંદૂર બાદ હાલ ભુજ એરબેઝ પહોંચ્યા છે અને અનેક જે જવાનો છે તેમની સાથે મુલાકાત કરી તેમનો જુસ્સો પણ વધારવામાં આવશે. પરંતુ આ મુલાકાત ખૂબ જ અગત્યની માનવામાં આવે છે કારણ કે આ પહેલા વડાપ્રધાન મોદી પણ જ્યારે આખો આ હુમલો ઓપરેશન સિંદૂરનો થયો ને ત્યારબાદ પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા હતા અને ત્યાં પણ જવાનોનો જુસ્સો વધાર્યો હતો. મહત્વની વાત એ થઈ જાય છે કારણ કે આદમપુર એરબેઝ હોય કે ભુજ એરબેઝ હોય, આ તમામ એ એરબેઝ જે પાકિસ્તાન તરફથી આવતા હુમલાને કાબૂમાં લેવા અને સાથે જ તેને હવામાં જ નષ્ટ કરવામાં પૂરેપૂરી સફળતા મેળવી છે અને એટલા માટે જ જવાનોનો જુસ્સો બમણો થાય, જવાનોનો આત્મવિશ્વાસ છે તે વધે. તે માટે હાલ રાજનાથ સિંહ ગુજરાતના પ્રવાસે છે. તારીખ 16 અને 17 તારીખની તેમની 2 દિવસીય ગુજરાતની મુલાકાત અને હવે તેઓ થોડીક જ વારમાં જવાનોને સંબોધન કરે અને તેમનો આત્મવિશ્વાસ વધુ વધે તેવી પૂરેપૂરા પ્રયાસ કરવામાં આવશે. પરંતુ રાજનાથ સિંહની આ મુલાકાત પહેલા વડાપ્રધાન મોદીના પણ સમાચાર હતા કે વડાપ્રધાન મોદી પણ ભુજની મુલાકાત લે તેવી શક્યતા છે અને ત્યાં પણ જનસભાને સંબોધશે. મહત્વની વાત કે ઓપરેશન સિંદૂર બાદ અલગ અલગ એરબેઝ હોય કે બોર્ડર વિસ્તાર હોય ત્યાં અલગ અલગ મંત્રીઓ જઈ રહ્યા છે અને જે જવાનોનો જુસ્સો છે તે વધારી રહ્યા છે. ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત છે, તે પૂર્ણ નથી થયું. જો પાકિસ્તાન તરફથી કોઈ પણ જાતની અવળચંડી થશે તો ત્યારબાદ ઓપરેશન સિંદૂરને ફરી કાર્યરત કરવામાં આવશે અને એ પ્રકારે જ આક્રમક હુમલા કરવામાં આવશે તે સ્પષ્ટ સંદેશ પણ આપવામાં આવ્યો છે. ગઈકાલે જે પ્રમાણે રાજનાથ સિંહ જમ્મુ કાશ્મીરની મુલાકાતે ગયા હતા અને આખું જે ઓપરેશન સિંદૂર ચાલ્યું તેનું નિરીક્ષણ પણ કર્યું હતું અને આ તમામ તેના દ્રશ્યો પણ જોઈ શકો છો કેવી રીતે ગઈકાલે ત્યાં ગયા અને ત્યારબાદ જે કોઈ પણ જે ડ્રોન હતા તેને તોડી પાડવામાં આવ્યા અને ત્યારબાદના ડેબ્રિસ એટલે કે જે કાટમાળ તેનો છે તેને તમામને દર્શાવવામાં આવ્યા છે. ડેબ્રિસ ઓફ લાઇકલી UCAV એટલે કે આ મિસાઇલના જે કાટમાળ છે જેને તોડી પાડવામાં આવ્યા અને ત્યારબાદ તેને રિકવર કરવામાં આવ્યા હતા અને તમામ રાજનાથ સિંહને દર્શાવવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરની મુલાકાત બાદ રાજનાથ સિંહ હવે સીધા જ ભુજ આજે પહોંચ્યા છે અને આ ભુજની મુલાકાત દરમિયાન પણ અનેક આવી જે ઘટનાઓ હોય તેની સમીક્ષા કરશે અને કેવી રીતે અહીં એર ડિફેન્સ સિસ્ટમના માધ્યમથી તમામ જે ડ્રોન હતા, તમામ મિસાઇલ્સ હતી તેને તોડી પાડવામાં આવી તે તમામની પણ આજે વાત થશે, તેની ચર્ચા કરવામાં આવશે અને આવનારા સમયમાં પણ ભુજ એરબેઝને કેવી રીતે વધુ સુરક્ષિત કરવામાં આવે તેને લઈને પણ ચર્ચા થશે. મહત્વની વાત છે કે ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળના યુદ્ધોમાં પણ ભુજના એરબેઝને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું અને એરબેઝ પર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારથી જ ભુજ એરબેઝ ખૂબ જ સેન્સિટિવ માનવામાં આવે છે. ઓપરેશન સિંદૂર દરમિયાન પણ પ્રવાસીઓ માટે આ એરબેઝને બંધ કરી દેવામાં આવ્યું હતું. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH